ત્યારે જે સીએનબીસી બજારના સમાચાર ઉપર મહોર લાગી છે। નેટકો ફાર્મા એડકોક હોલ્ડિંગ્સમાં 35.75% હિસ્સો ખરીદવાની આ સમાચાર ઉપર એક મહોર લાગી છે। આના ઉપર વધુ વિગતો આપવા માટે આપણી સાથે મારા સહયોગી યતીન મોતા જોડાઈ ગયા છે। યતીનજી, સવારે તમે આ એક્સક્લુઝિવ સમાચાર આપ્યા હતા, હવે આના પર મહોર લાગતી જોવા મળી રહી છે। સમાચાર લઈને શું છે વધુ વિગતો? તો નેટકો ફાર્માની વાત કરીએ તો આજે એક મોટું અનાઉન્સમેન્ટ કંપની કર્યું છે પોસ્ટ માર્કેટ આवर्स, જ્યાં તેઓ એક સાઉથ આફ્રિકા બેઝડ ફાર્મા કંપની માં હિસ્સેદારી ખરીદશે। જેમ આપણે આજે સવારે જણાવ્યું હતું આપણા દર્શકોને કે આ એક્વિઝિશનની અનાઉન્સમેન્ટ ગમે ત્યારે થઈ શકે છે। અત્યારે નાટકોની પ્રેસ રિલીઝ જે વાંચું છું એમાં કંપનીએ પોતાનું જે ઓવરઓલ એક્વિઝિશન આઉટલે મૂક્યું છે એ લગભગ 4 બિલિયન સાઉથ આફ્રિકન રેન્ડ, એટલે કે લગભગ 2000 કરોડ રૂપિયામાં તેઓ 35.75 એટલે 35.75% હિસ્સેદારી ખરીદશે અને કુલ આઉટલે લગભગ 2000 કરોડ રૂપિયાની આસપાસનો રહેશે। કંપનીની વાત કરીએ તો જે સાઉથ આફ્રિકા ફાર્મા કંપની છે એડકોક હોલ્ડિંગ, તેઓના 3 પ્લાન્ટ સાઉથ આફ્રિકામાં છે અને 2 પ્લાન્ટ જોઈન્ટ વેન્ચરના અંદર ઇન્ડિયામાં તેઓ ચલાવી રહ્યા છે અને ક્યાંક ને કંપનીનું કેશ ડિપ્લોયમેન્ટ બી થશે અને લાંબે ગાળે તમે વાત કરો તો આફ્રિકન કોન્ટિનેન્ટમાં તેઓની પ્રેઝન્સ ઘણી મોટી થશે આ એક્વિઝિશનના માધ્યમથી। જી યતીનજી, આ સમગ્ર જાણકારી આપવા માટે આપનો આભાર। તો સીએનબીસી બજારની આ ખબર ઉપર આજે આપણે મહોર લાગતા જોઈ રહ્યા છે અને નેટકો ફાર્મામાં આજે આપણે લગભગ 1.91%ની આસપાસની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોયું છે। અમિતજી,